વલસાડમાં છેલ્લા ઘણા દિવસોથી પાર તાપી રિવર લિંકની યોજના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને થઈ ગયા છે, જેમાં બંને પક્ષના નેતાઓ આ યોજનાને લઈ એકબીજા પર આક્ષેપ લગાવી રહ્યા છે। ગતરોજ વલસાડના સાંસદ ધવલ પટેલે પાર તાપી રિવર લિંક યોજના અંગે આપેલા એક નિવેદન બાદ મામલો ભારે ગરમાયો હતો, જેને લઈ આજરોજ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આદિવાસીઓની જન આક્રોશ રેલી યોજાઈ। ડેમ હટાવો, જળ જંગલ જમીન બચાવોના નારા સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થઈ ગયા હતા અને આ રેલી પાર તાપી રિવર લિંક યોજનાના વિરોધમાં યોજાઈ હતી। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આ રેલી યોજાઈ, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પણ હાજર રહ્યા હતા। વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે આ યોજના રદ થઈ ગઈ હોવાનો દાવો કર્યો। ત્યારબાદ આજરોજ આ રેલી યોજાઈ અને શ્વેતપત્રની માંગ સાથે રેલી યોજાઈ। સરકારના ડોક્યુમેન્ટ ઉપર અને સરકારના નેતાઓના વચન ઉપર આદિવાસીઓને ભરોસો નથી, તે માટે શ્વેતપત્રની માંગ સાથે આ રેલી યોજાઈ હતી। બીજી તરફ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે ગતરોજ એક પત્રકાર પરિષદ યોજી સમગ્ર મામલો ખુલ્લો પાડ્યો હતો, જે સંદર્ભે આજે કોંગ્રેસે વળતા જવાબમાં જણાવ્યું કે નાસિકથી લઈ વ્યારા સુધીમાં 9 જેટલા ડેમો પાર્થિવ રિવોલ્વિંગ યોજના હેઠળ બનાવવાના છે, જેને લઈ આદિવાસી સમાજ વિરોધ કરી રહ્યો છે। 1 લાખથી વધુ લોકો વિસ્થાપિત થવાના છે, જેને લઈ આદિવાસી સમાજ વર્ષોથી વિરોધ કરતો આવ્યો છે। 2022માં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખાતે પત્રકાર પરિષદ યોજી આ યોજના રદ થઈ ગઈ હોવાની વાત કરી હતી, ત્યારે આ આંદોલન થંભી ગયો હતો, પરંતુ ફરી એકવાર ચોમાસુ સત્રમાં આ પ્રોજેક્ટનું ડીપીઆર અંગે પ્રશ્ન પૂછતા આ ડીપીઆર અપલોડ કરવામાં આવતા ફરી એકવાર પાર તાપી રિવર લિંકનું ભૂત ધૂણી ઉઠ્યું છે। આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આજરોજ ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ ધરમપુરમાં જોડાયા અને રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું। આ રેલીમાં કોંગ્રેસી નેતા અમિત ચાવડા પણ જોડાયા। આદિવાસી સમાજની એક જ માંગ છે કે સરકાર કેટલા પણ જવાબ આપે, પરંતુ સરકાર સ્પષ્ટતા કરે અને શ્વેતપત્ર આપે। શ્વેતપત્ર એટલે કે જ્યાં સુધી આ દુનિયા રહે ત્યાં સુધી અહીં કોઈ પણ પ્રકારની યોજના નહીં બની શકે, તે પ્રકારનું શ્વેતપત્રની વ્યાખ્યા અનંત પટેલે રજૂ કરી સરકાર પાસે માંગણી કરી છે। તેમજ ભાજપ સરકારના નેતાઓ અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને જુઠ્ઠાલાલ ગણાવી તેઓ પર આકરા પ્રહાર કર્યા હતા અને આદિવાસી સમાજ એક પણ એ જ જંગલ જમીન પાણી નહીં આપે તેવા આહવાન સાથે રેલી યોજી હતી। પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ પૂરેપૂરો કોંગ્રેસનો પ્રોપેગેન્ડા હતો, પોતાનું અસ્તિત્વ જાળવવા માટે હતું, પણ આજે અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પાછું કીધું છે અને રિટર્નમાં પણ આપ્યું છે કે 2022 અને 23માં જ આ પ્રોજેક્ટ રદ થઈ ગયો હતો, ત્યારે પણ રિટર્નમાં આપ્યું હતું અને 2025 આજની તારીખમાં પણ લેટર ઓફિશિયલી કેન્દ્ર સરકારની જલશક્તિ મંત્રાલયે આપ્યો છે કે આ પ્રોજેક્ટ ત્યારે જ 2022-23માં જ કેન્સલ કરી દીધો અને 2025માં પણ આ કેન્સલ જ છે, એ જાહેરનામું ઓફિશિયલી ડિક્લેર થઈ ગયું। એટલે આજે આ મુદ્દાનો અંત થઈ જાય છે અને સાથે સાથે જે આ કોંગ્રેસના ધારાસભ્ય ડીપીઆર છે, ગૂગલ કરી લો ડીપીઆર છે, એ ડીપીઆરમાં પણ તમે જુઓ જે ડીપીઆર વેબસાઇટ પર અવેલેબલ છે એ 28મી એપ્રિલ 2017નો ડીપીઆર છે, કોઈ પણ નવો ડીપીઆર નથી। એટલે જુઠ્ઠાણોનો પર્દાફાશ થયો છે। તમારા ચેનલના માધ્યમથી હું લોકોને કહેવા માંગુ છું કે આદિવાસી સમાજના લોકોના માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ હાજર રહેશે, તમારો સર્વાંગી વિકાસ થાય એના માટે પૂરા ચિંતિત રહેશે। એની સાથે કોંગ્રેસના કોઈ પણ દુષ્પ્રચારમાં આવતા નહીં। અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ કરવાના નથી અને અમારા આદિવાસી સમાજના લોકોને લેખિતમાં જોતું હતું, એ લેખિતમાં પણ અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપ્યું છે। જય આદિવાસી, જય જોહર, જય બિરસા મુંડા। આજની રેલી અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની રેલી જે ડેમ બનવાનો છે એના વિરોધમાં અહીંની સંઘર્ષ સમિતિની આગેવાનીમાં અમે આ રેલી કરવા જઈ રહ્યા છે અને અમારી સીધી એક માંગણી છે કે અમને શ્વેતપત્ર આપે। જુઠ્ઠાલાલ એવું કહી ગયા કે અમે આ કોઈ પણ જાતનું ડીપીઆર બન્યો નથી, તો 2017માં ડીપીઆર બન્યો ત્યારે કોની સરકાર હતી? ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી? તમારી સરકારમાં ડીપીઆર બન્યો, તમારી સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણજીએ 2022ની 14મી ફેબ્રુઆરીએ લોકસભામાં એમણે વાત કરી અને ત્યાર પછી પણ એક મોગલી એમ કહે છે કે આવો કોઈ પ્રોજેક્ટ નથી, ગેરમાર્ગે દોરે, હવે નવો જુઠ્ઠાલાલ નીકળી આવ્યો। એમણે કાલે કાગળ બતાવ્યું, એમણે વાંચવાની જરૂર છે। પ્રાથમિક તબક્કે આને પ્રાથમિકતા આપતા નથી, પણ પછી આપશે તો। એટલે અમારે ખાસ
શ્વેતપત્રની માંગણી સાથે આરપારની લડાઈ લડવી છે. શ્વેતપત્ર એટલે કે યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી પૃથ્વી, દુનિયા, ચંદ્ર, સૂર્ય રહે ત્યાં સુધી આ પ્રોજેક્ટ ન થાય એવું વ્હાઇટ પેપર લોકસભામાં રજૂ કરવામાં આવે તો કદી પણ આ યોજના થાય નહીં. ડાંગ, કપરાડા, ધરમપુર અને તાપી જિલ્લાના ગામોને ખૂબ અસર થાય છે. 50,000 જેટલા આદિવાસી કુટુંબોને અસર થાય છે, ડુબાણમાં જાય છે. ડાંગમાં જ 50 ગામ જેટલા ડુબાણમાં જાય છે. એમ જોવા જાય તો ગામ ઓછા લખ્યા છે, પરંતુ ગોડી અને જે મિલિન જે ગામો છે એ ઊંચાઈ પર છે, એ ડૂબવાના હોય તો એની નીચેના ગામ સ્વાભાવિકપણે ડૂબવાના જ છે. એટલે ઘણા બધા ગામો ડૂબવાના છે અને એનો અમે વિરોધ કરી આદિવાસી સમાજની અસ્મિતા છીનવાઈ જાય એવું છે. ગુજરાત અને દેશના આજના શાસકો જે રીતે આદિવાસી સમાજની જળ, જંગલ અને જમીનો છીનવવા માટે એમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે, એમને ગુમરાહ કરીને એમની જળ, જંગલ ને જમીનો પચાવી રહ્યા છે, એ જ રીતે આજે ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરી એમના ગામડાઓને ડૂબમાં લઈ જઈ ને જે તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા ડીપીઆર બનાવવામાં આવ્યા અને એની સામે જ્યારે આખો સમાજ એક થઈ અને રસ્તા પર ઉતર્યો, વિરોધમાં આવ્યો, પોતાના અસ્તિત્વ માટેની લડાઈ લડવા માટે કટિબદ્ધ થયો, ત્યારે હવે સરકાર એમને ગુમરાહ કરવા માટે એમના મંત્રી હોય, એમના પ્રદેશ ભાજપના પ્રમુખ હોય, કેન્દ્રના મંત્રી હોય કે સંસદ સભ્ય હોય, લોકો બે બુનિયાદ રીતે નિવેદનો આપે છે. એક તરફ એમ કહે છે કે કોઈ ડીપીઆર બન્યો નથી, બીજી બાજુ સંસદમાં જવાબ મળે છે કે ડીપીઆર બનાવવામાં આવ્યો છે. એક બાજુ એમ કહે છે કે આ પ્રોજેક્ટને અમે રદ કરી દીધો છે, બીજી બાજુ એ વિભાગ દ્વારા લેખિત સંસદ સભ્યને જવાબ આપવામાં આવે છે કે અમે પ્રાયોરિટી લિસ્ટમાંથી એને એ કર્યું છે પણ રદ કરવામાં નથી આવ્યું. આ ભાજપના સંસદ સભ્યને આપેલો જવાબની કોપી છે. એનો સ્પષ્ટ મતલબ છે કે લોકોના વિરોધને દબાવવા માટે, ગુમરાહ કરવા માટે આવી રીતે ખોટા નિવેદનોને જાહેરાત કરવામાં આવે છે. બધા જ લોકો આજે એક થઈ અને કટિબદ્ધ થયા છે કે કોઈ પણ સંજોગોમાં આ આદિવાસી સમાજના હકો પર તરાપ મારવા નહીં દઈએ, કોઈ પણ સંજોગોમાં સરકારની જે તાનાશાહી છે, જો હુકમી છે, ચાલવા નહીં દઈએ અને આદિવાસી સમાજના હક અધિકાર માટે, આ ડેમ સામે આદિવાસી સમાજને બચાવવા માટે, એમના ગામોને બચાવવા માટે, એની જમીનો બચાવવા માટે આખરી દમ સુધી લડવાનો સંકલ્પ આજે સૌ સાથે લઈને લઈ રહ્યા છે. સૌથી પહેલાં તો જે પૂરું કોંગ્રેસે માહોલ ઉત્પન્ન કર્યું હતું કે કોંગ્રેસની મહારેલી, આ મહારેલી નહીં, સુપર રેલી, ફ્લોપ રેલી આખું બનીને રહી ગઈ છે. કારણ કે જે 50,000થી 60,000 લોકો આવાના સપના સેવતા હતા, માંડ 1000થી 1200 લોકો જ આવ્યા છે. તે પણ હું વધારે કહું છું, એ વાતથી નિશ્ચિત થઈ ગયું છે કે કાલે જે શ્વેતપત્ર અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે રજૂ કર્યું છે અને અમારા આદિવાસી સમાજને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા આદિવાસી સાથે છે, આદિવાસીનું કંઈ પણ અહિત ના થવા દેશે અને જે માંગણી એમની હતી એ માંગણી અમે સ્વીકાર કરી દીધી છે. કારણ કે પ્રોજેક્ટ તો 2022 અને 23માં રદ થઈ ગયો હતો, લેખિતમાં પણ આપ્યો હતો, પણ પછી પણ અમારા આદિવાસી સમાજને બાંયધરી જોતી હતી, એ પણ આજે અમે કાલે એમને આપી દીધી છે. એના કારણે આ મેં પહેલા દિવસથી જે કહેતો હતો કે આદિવાસી અસ્તિત્વ બચાવની રેલી નહીં પણ કોંગ્રેસના અસ્તિત્વ બચાવની રેલી છે. આજે પાછું પુરવાર થઈ ગયું છે કે કોંગ્રેસનું અસ્તિત્વ બચવાનું નથી. ખાલી કોંગ્રેસના કાર્યકર્તા તે બી 1000થી 1200 જ આવ્યા, વધારે લોકો આવ્યા નથી. અને એનાથી કોંગ્રેસના ધારાસભ્યએ પૂરું માનસિક સંતુલન ગુમાવી દીધું છે. એમણે એવું હતું કે કોઈ શ્વેતપત્ર આવશે નહીં, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સાથ ના આપશે, પણ રાજ્ય સરકારને કેન્દ્ર સરકારે જે સાથ આપ્યો, કાલે પ્રેસ કોન્ફરન્સ છે, એના પછી લોકોનો જે પ્રતિસાદ અમારે ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ માટે છે. મને હજારો કોલ આવ્યા, જે
ડેમના અસરગ્રસ્ત સંભવિત લોકો હતા એમણે પણ મને મળીને ધન્યવાદ કીધું છે, અમારા મોદી સાહેબને ધન્યવાદ કીધું છે, ભાજપને ધન્યવાદ કીધું છે. એનાથી બોખલાઈને એ વ્યક્તિગત એટેક કરી રહ્યા છે. અમારા નરેશભાઈ પટેલની તો સ્વર્ગસ્થ માતા પર ઘડી જે એટેક કરે છે એ બતાવે છે કે એમના સંસ્કાર શું છે. પણ અમે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, આદિવાસીના કાર્યકર્તા છે. અમે કોઈ પણ માણસ વિરુદ્ધ, ચાહે વિપક્ષનો ધારાસભ્ય કેમ ન હોય, અમે વ્યક્તિગત એટેક કોઈ દિવસ ના કરશું. પણ ભગવાનને એ જ પ્રાર્થના કરીશ કે એમને માનસિક સદબુદ્ધિ ભગવાન આપે અને પાછું એમનું માનસિક સંતુલન સારું થઈ જાય એના માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું. અને એમને આરામ તો મળવાનો જ છે, કારણ કે 2027 પછી એ ઘરે ભેગા થવાના છે, ત્યારે આરામ જ આરામ એમને મળશે. ધન્યવાદ. જી, જુઠ્ઠાલાલ અને જુઠ્ઠા કુમાર કોણ છે એ તો મેં કાલે પૂરો પર્દાફાશ કરી દીધો. જે ગૂગલ કરી લેવું ડીપીઆર કહેતા હતા, કાલે મેં પુરવાર કરી દીધું કે ડીપીઆર 2017નું છે. જ્યારે વેબસાઇટ ખોલીને મેં ડોક્યુમેન્ટ બતાવ્યું છે. એટલે જુઠ્ઠા કોણ છે અને સાચા કોણ છે તો પુરવાર થઈ ગયું. પણ વ્યક્તિગત ટિપ્પણી કરે છે, બતાવે છે કે એમની પાસે મુદ્દા આધારિત અને ફેક્ટ બેઝ કોઈ પણ વસ્તુ નથી. જૂના ડીપીઆર લઈને લોકોને ગેરમાર્ગે દોરવા, પોતાની સીટ બચાવવા માટે આ પૂરું કાવતરું હતું. એનું પૂરું પર્દાફાશ થઈ ગયું અને લોકો પણ આજે એમની સાથે જોડાયા નથી. એનાથી કંટાળીને નાસીપાસ થઈને વ્યક્તિગત એટેક કરે છે. જેટલા પણ એ વ્યક્તિગત એટેક કરે, હી ઇઝ મોસ્ટ વેલકમ. હું કોઈ પણ દિવસ વ્યક્તિગત એટેક એમની પર કરવાનો નથી. એમની રાજનીતિ એમને મુબારક. અમારા ભારતીય જનતા પાર્ટીની સંસ્કાર એવા છે કે અમે કોઈની પર વ્યક્તિગત ટિપ્પણી નથી કરતા.